ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। દેશવ્યાપી હડતાલમાં આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડી વિરોધ કરી રહ્યા છે। જોકે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, ત્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ દવા મળી રહેશે। ઓલ ઇન્ડિયાના 12,40,000, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે। આજે બંધમાં રાજકોટની અંદર મોર દેન 1,400 એટલે કે 1400 ઉપરના 1500 આસપાસના મેડિકલ સ્ટોરો બંધ છે। પૂરા ઇન્ડિયાના જુઓ, આખા ભારત દેશના તો 12.5 લાખથી પણ વધુ મેડિકલ સ્ટોરો બંધ છે, બરાબર। ખાસ અને ખાસ અમારો રાષ્ટ્રહિતના ઉદ્દેશ્ય માટે જ અમે બંધ છીએ। ઓનલાઈન ફાર્મસી બંધ થવી જોઈએ, બંને GSRથી પરત લેવાવા જોઈએ। GSR 220E 2020માં આવ્યો હતો અને GSR 870E જે 2018માં આવ્યો હતો, બંને GSR પરત ખેંચાવા જોઈએ અને ઓનલાઈન ફાર્મસી બંધ થવી જોઈએ, જેથી આપણા દેશ બાંધવોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ન થાય, ચેડા ન થાય અને રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી ઓનલાઈન ફાર્મસીને બંધ કરવી જોઈએ। સત્યન પટેલ, ઉપપ્રમુખ, ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, ઇલેક્ટેડ મેમ્બર, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ।